जय माताजी मित्रों। तो पाटण व्लॉग सीरीजના 6ठा વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યા જે ખોદકામ વખતે મળેલી છે। તો આપણે ત્યાં જઈએ અને તમને બતાવીએ જગ્યા કેવી છે અને ક્યાં આવેલી છે। तो मित्रों खोदकाम वखते आ शिवलिंग मळी आवेલું છે। तो आ शंकर भगवानનું મંદિર બહુ પ્રાચીન હશે અને જમીનમાં દબાયેલું હતું। તો આ કંઈક ચાલતું હશે ખોદકામ ત્યારે મળી આવ્યું હતું અને આ મંદિરને અત્યારે સુરક્ષિત રીતે રાખવામાં આવેલું છે। તો આજુબાજુ ચોમાસાના કારણે બહુ જ ઘાસ ઉગી ગયું છે, પણ મંદિર કમ્પ્લીટ છે। તો આપણે દર્શન કરી લઈએ હતા અને તમને પણ કરાવી દીધા। તો આ જગ્યા ક્યાં આવેલી છે તો હું તમને કહું। આ જગ્યા રાણીની વાવ રોડ ઉપર પેલું કાલિકા માતાના મંદિરની સામે જ આવેલું છે, જે આપણે આગળના વ્લોગમાં આપણે બતાવ્યું હતું મંદિર। એ મંદિરની સામે જ આ મંદિર આવેલું છે। તો તમે આવો તો અહીંયા દર્શન જરૂરથી કરજો અને આ મંદિર તમે જોજો, કારણ કે બહુ પ્રાચીન મંદિર છે, કારણ કે ખોદકામ વખતે મળી આવેલું મંદિર છે આ। તો મિત્રો આ મંદિર તમને હું બહારથી બતાવું કેવું દેખાય છે। तो मित्रों आ तो खोदकाम वखते मळेलुं शिवलिंग અને આ મંદિર આપણે કાલિકા માતાની મંદિરની સામે જ આવેલું છે। તો તમે આવો તો વિઝિટ કરજો અને એકદમ રસ્તા ઉપર જ છે। તમે તમારે 2 મિનિટથી વધારે ટાઈમ લાગશે નહીં। અને મિત્રો ખાસ વાત તો એ છે કે આપણે અત્યાર સુધીના જેટલા પણ પાટણ વ્લોગ સિરીઝના વિડીયો શૂટ કર્યા એ બધા 1 કિલોમીટરના એરિયાની અંદરના જ છે, ક્યાંય દૂર નથી। તો તમે આવો તો આ બધા પ્લેસ વિઝિટ જરૂરથી કરજો, કારણ કે બધા પ્લેસ નજીકમાં આવેલા છે। તો ત્યાં સુધી મળીએ આપણે। જય માતાજી, જય શ્રી રામ, બાય બાય।